Good morning, students. હું કૃણાલ સોમાણી, your maths faculty at આરાધ્યા ક્લાસીસ CTM. વિદ્યાર્થી મિત્રો 6.5 ની અંદર આપણે પાર્ટ 4 ચોથો પાર્ટ છે. એમાં આપણે શરૂઆતના એક્ઝામ્પલ્સમાં જોયું મહત્તમ ન્યૂનતમ વિધેય નક્કી કર્યું અને એના પરથી મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય કેવી રીતે મેળવવું. તો એ કન્સેપ્ટ ક્લિયર કર્યા શરૂઆતના એક્ઝામ્પલ્સમાં, જેમાં આપણને વિધેય ઓલરેડી આપી દીધું હતું અને આપણે એની મહત્તમ અને ન્યૂનતમ વેલ્યુ શોધી. ત્યાર પછી આપણે એના વ્યવહારિક પ્રશ્નો એટલે કૂટ પ્રશ્નો ટાઈપ, પ્રોબ્લેમ્સ ટાઈપ ક્વેશ્ચન્સ જોયા અને એમાં આપણે આગળ હવે કન્ટિન્યુઅસ કરીએ. તો એક્ઝામ્પલ નંબર 22. તો 22મો પ્રશ્ન છે આપણી પાસે કે 28 મીટર લાંબા વાયરને કાપીને બે ટુકડા કરવામાં આવે છે, સમાન ટુકડા કરતા નથી. ઓકે, એક ટુકડામાંથી આપણે ચોરસ બનાવીએ છીએ અને એક ટુકડામાંથી આપણે વર્તુળ બનાવીએ છીએ. આ ચોરસ અને વર્તુળ બંનેનું કુલ ક્ષેત્રફળ ન્યૂનતમ થાય તેવા વાયરના બંને ટુકડાની લંબાઈ શોધો. હવે જો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે એક વાયર છે, વાયરની લંબાઈ આપણને આપી છે કેટલી? 28 મીટર. બરોબર. ધારો કે અહીંયાથી આપણે વાયરને કાપી નાખીએ છીએ, તો આટલો ભાગ ધારો કે x મીટર છે, તો આટલો જે બાકીનો ભાગ થાય એ 28 - x મીટર થાય. બરોબર. હવે આ x મીટર છે, એમાંથી આપણે ધારો કે વર્તુળ બનાવીએ અને 28 - x માંથી આપણે ધારો કે ચોરસ બનાવીએ છીએ. બરોબર. તો વર્તુળ બનાવીએ તો વર્તુળની ત્રિજ્યા હોય અને ચોરસ બનાવીએ તો એ ચોરસની બાજુની લંબાઈ મળે. તો ધારો કે આપણે પહેલા વર્તુળ માટે વાત કરીએ તો વર્તુળની ત્રિજ્યા બરાબર r હોય. તો હવે વિચારો, આ જે ટુકડો છે એમાંથી આપણે વર્તુળ બનાવીએ છીએ, એટલે વર્તુળ બને આ રીતે. બરોબર. ઓકે, તો વર્તુળ બની જશે, એની ત્રિજ્યા r. પણ આ વાયરનો ટુકડો આપણે અહીંથી ગોઠવ્યો હશે, એને આખી આ રીતે ધાર પર ગોઠવ્યો આ રીતે, તો આખું વર્તુળ બની ગયું. બરોબર. હવે એનો અર્થ એવો થયો કે તાર કઈ જગ્યાએ વપરાય છે? તો કે આ જે ધાર છે બોર્ડર, એટલે કે એને કહેવાય પરિઘ. તો પરિઘ બરાબર શું થાય? ઓકે, તો પરિઘ બરાબર x લખી શકાય, કારણ આ જ તારના ટુકડાને આપણે વાળીને વર્તુળ બનાવ્યું છે, એટલે એટલો જ ટુકડો વપરાય, એટલે એ એનો પરિઘ બની જશે. તો પરિઘનું સૂત્ર તો શું છે? 2πr બરાબર x. તો અહીંયાથી આપણને ત્રિજ્યા મળી જાય x/2π. ઓકે, તો આપણને ત્રિજ્યા મળી ગઈ, આપણે r ધારી હતી એ ત્રિજ્યા હશે x/2π. આ જ પ્રમાણે આપણે વાત કરીએ તો હવે બીજા ટુકડામાંથી આપણે ચોરસ બનાવીએ છીએ. જો હવે ચોરસ બને, ધારો કે બધી બાજુની લંબાઈ l હોય. બરોબર. તો ચોરસની બાજુની લંબાઈ બરાબર l છે. બરોબર. તો આ બધી બાજુ અહીંથી આપણે આ તારના ટુકડાને ગોઠવીએ, તો અહીંયા બોર્ડર પર ગોઠવીએ એટલે આખું કમ્પ્લીટ અહીંયા જેટલો ટુકડો છે એટલો સેટ થઈ જશે. એટલે પરિમિતિ 4l બરાબર શું થાય? તો આ આખો ટુકડો 28, હવે આ તારને ખોલી નાખો તો આખો એક લાંબો તાર થઈ જાય 28 - x મીટર વાળો, એટલે 28 - x મીટર. બરોબર. હવે આપણે જો અહીંયા આગળ l ની લંબાઈ જોઈએ તો શું થાય? 28 - x/4 મીટર. તો આપણને અહીંયા આગળથી જે ચોરસ બનાવ્યો એ ચોરસની બાજુની લંબાઈ પણ મળી ગઈ. લંબાઈ છે, વર્તુળની ત્રિજ્યા પણ છે. હવે આપણે જોવાનું છે કે બંને આકાર જે છે, બંને આકારના ક્ષેત્રફળનો સરવાળો ન્યૂનતમ થવો જોઈએ. બરોબર. એવી રીતે આપણે અહીંયા આગળ વિધેય બનાવવાનું છે. તો વિધેય કયું બનાવશું જોઈએ અહીંયા? તો બંને ના ક્ષેત્રફળનો સરવાળો, બંનેના ક્ષેત્રફળ બરાબર શું થાય? ચોરસનું ક્ષેત્રફળ વત્તા વર્તુળનું ક્ષેત્રફળ. તો પહેલું લખીએ આપણે વર્તુળનું ક્ષેત્રફળ વત્તા ચોરસનું ક્ષેત્રફળ. તો વર્તુળનું ક્ષેત્રફળ શું થાય? તો વર્તુળનું ક્ષેત્રફળ થાય πr² અને ચોરસનું ક્ષેત્રફળ થાય લંબાઈનો વર્ગ એટલે l². તો આપણે અહીંયાથી r ની કિંમત મૂકી દઈએ અને l ની કિંમત મૂકી દઈએ તો આખું વિધેય x માં કન્વર્ટ થઈ જશે. તો માટે f(x) બરાબર π, r બરાબર શું છે આપણી પાસે? x/2π એનો સ્ક્વેર, અને l કેટલા છે? તો કે 28 - x/4 એનો સ્ક્વેર. બરોબર. હવે આપણે આનું સાદું રૂપ આપીએ એટલે આપણને એક f(x) મળી ગયા. બરોબર. પછી આપણે એનું વિકલન કરીશું. તો f(x) બરાબર πx²/4π² વત્તા 28 - x એનો સ્ક્વેર/16. બરોબર.
હવે આપણે અહીંયા આગળ તો જોઈએ 1 પાઈ કેન્સલ થશે. હવે વિધેયનું વિકલન કરીએ f ડેશ x એટલે 1/4 પાઈ અચળ, x સ્ક્વેરનું વિકલન થશે 2x, 1/16 અચળ, ઘાત આગળ આવશે 2 × 28 - x, એનું ફરીથી વિકલન કરીએ એટલે -1. બરોબર. અહીંયા આગળ જોઈએ તો 2 × 2 = 4 અને 2 કેટલા આવશે 8. તો f ડેશ x આપણને મળ્યા અહીંયા આગળ x/2 પાઈ -1/8 × 28 - x. આપણે આનું ફરીથી વિકલન કરીએ એટલે આપણને f ડબલ ડેશ x મળે. તો f ડબલ ડેશ x બરાબર 1/2 પાઈ કોન્સ્ટન્ટ x નું વિકલન 1 -1/8, 28 નું 0 અને આનું વિકલન થશે -1. સાદું રૂપ આપીએ તો અહીંયા મળશે 1/2 પાઈ પ્લસ 1/8. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણને જે f ડબલ ડેશ x મળ્યા એ કેવા મળ્યા તો કે ગ્રેટર ધેન 0. કારણ પાઈ અચળ છે અને એની વેલ્યુ 3.14, 1/8, 1/2 બધા જ પદ ધન છે અને સરવાળો છે માટે ગ્રેટર ધેન 0. તો f ડબલ ડેશ x આપણે શું કીધું છે ફંક્શનને બંનેના ક્ષેત્રફળનો સરવાળો એટલે કુલ ક્ષેત્રફળ. ઓકે, તો માટે કુલ ક્ષેત્રફળ ગ્રેટર ધેન 0 માટે કુલ ક્ષેત્રફળ કેવું થાય ન્યૂનતમ થાય. જે આપણે સાબિત કરવાનું હતું કે ન્યૂનતમ શોધો, કુલ ક્ષેત્રફળ ન્યૂનતમ થાય પહેલો પોઈન્ટ હતો. હવે આ બંને વાયરના ટુકડાની લંબાઈ એટલે આપણે x શોધવાના છે. તો x શોધવા માટે આપણે x ની વેલ્યુ શોધી નાખીએ. તો f ડેશ x ને આપણે 0 સાથે કમ્પેર કરી અને x ની મૂલ્ય શોધી નાખીએ. f ડેશ x બરાબર 0 ઇમ્પ્લાઇઝ x/2 પાઈ -28 - x/8 બરાબર 0. તો અહીંયા આગળ આપણને મળશે x/2 પાઈ બરાબર 28 - x/8. 2 કેન્સલ કરો એટલે અહીંયા 4 થશે. એટલે આન્સર આવશે અહીંયા આગળ 4x બરાબર 28 પાઈ -πx. -πx ને ડાબી બાજુ લાવો, x કોમન નીકાળો એટલે 4 + પાઈ બરાબર 28 પાઈ. તો x ની વેલ્યુ મળશે આપણને 28 પાઈ અપોન 4 + પાઈ. તો એક ટુકડાની લંબાઈ x બરાબર કેટલી હશે 28 પાઈ અપોન 4 + પાઈ. હવે બીજા ટુકડાની લંબાઈ આપણે મેળવવી હોય તો બીજા ટુકડાની લંબાઈ તો આપણે શું કરવું પડે 28 - x છે તો 28 - x આપણે બાદ કરી દઈએ એટલે અહીંયા આગળ આપણી પાસે વેલ્યુ છે 28 પાઈ અપોન 4 + પાઈ. બરોબર. ઓકે, સાદું રૂપ આપીએ લસા લઈ લઈએ તો 4 + પાઈ બરાબર 28 × 4 એટલે 112 વત્તા 28 પાઈ -28 પાઈ કેન્સલ થશે એટલે 112 અપોન 4 + પાઈ. તો આપણો પ્રશ્ન શું હતો કે બંનેનું કુલ ક્ષેત્રફળ ન્યૂનતમ હોવું જોઈએ. તો કુલ ક્ષેત્રફળ ન્યૂનતમ છે આપણી પાસે, કારણ તો આપણે અહીંયા બતાવ્યું કે ગ્રેટર ધેન 0 છે ડબલ ડેશ x. ઓકે, ચાલો બીજી વસ્તુ કે આપણે શોધવાનું હતું કે બંને ટુકડાની લંબાઈ. તો x એટલે જે વર્તુળ બન્યો તો એ ટુકડો એટલે એની લંબાઈ 28 પાઈ અપોન 4 + પાઈ અને બીજા ટુકડાની લંબાઈ 112 અપોન 4 + પાઈ. તો આમ બંને ટુકડાની લંબાઈ બરાબર થશે 28 પાઈ અપોન 4 + પાઈ અને બીજું થશે આપણી પાસે 112 અપોન 4 + પાઈ મીટર. ઓકે, આપણી પાસે એકમ છે મીટર. તો 28 પાઈ અપોન 4 + પાઈ અને 112 અપોન 4 + પાઈ આ બંને ટુકડાની લંબાઈ થાય. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 23. કેપિટલ R ત્રિજ્યાવાળા ગોલકમાં એક ગોળક છે સ્ફિયર કે જેની ત્રિજ્યા કેપિટલ R છે, એમાં મહત્તમ ઘનફળવાળા શંકુનું ઘનફળ એ ગોલકના ઘનફળ કરતાં 8/27 ગણું છે. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો કે ગોલક બરાબર એટલે કે એની બધી વક્ર સપાટી આ રીતે હશે એટલે ગોળો છે. બરાબર. હવે એમાંથી આપણે શું બનાવવાનું છે શંકુ બનાવવાનો છે. તો જો હવે આપણે શંકુ બનાવીએ તો અહીંયા આગળથી આપણે પહેલાં ગોળાને કટ કરી દઈએ છીએ તો આ ભાગ જો નીકળી જાય. બરાબર. અને હવે આપણે અહીંયા આગળ આ રીતે ફરતી ધારમાંથી આમ કટ કરી દઈએ. ઓકે, આ બધો જ ભાગ એટલે એમાંથી આપણને શું મળે શંકુ મળે. તો શંકુનું ઘનફળ મહત્તમ રહેવું જોઈએ. તો તમે એ શંકુનું ઘનફળ મહત્તમ બતાવવાનું છે આપણે અહીંયા આગળ. તો આકૃતિ દોરી અને આપણે એમાં
એના જે ડાયમેન્શન પરિમાણ છે એની ચર્ચા કરીએ તો જો સૌથી પહેલાં તો આ ગોળો છે સ્પીયર ગોલક, એની ત્રિજ્યા કેપિટલ આર આપેલી છે. હવે એમાં આપણે શું બનાવવાનું છે અહીંયા આગળ તો કે ગોલક બનાવવાનું છે. તો જોઈએ અહીંયા આગળ આપણે ગોલક બનાવીએ છીએ, શંકુ બનાવવાનું છે એમાં. તો અને શંકુનું ઘનફળ કેવું બનવું જોઈએ? મહત્તમ બનવું જોઈએ. તો અહીંયા આગળ આ ચર્ચા કરીએ તો આ કેપિટલ આર થશે, કારણ ગોળાની ત્રિજ્યા છે. અહીંયા આગળ જે થશે સ્મોલ આર એ શંકુની ત્રિજ્યા થશે, જે આપણે ધારી લઈએ છીએ. આ જે થશે અહીંયા આગળ મહત્તમ ઊંચાઈ શંકુની, જેને આપણે એચ કહીએ છીએ, બરાબર. એટલે અહીંયાથી અંતર, આટલું અંતર જે હશે એ એચ હશે. હવે આપણે અહીંયા આગળ આ ગોલકનું કેન્દ્ર ધારો કે સી છે, આ પી બિંદુ છે, આ એ લઈ લઈએ અને આ બી બિંદુ લઈ લઈએ. તો સીપીનું ડિસ્ટન્સ આપણને ખબર પડી જાય, તો કારણ આ પણ આર છે, જોઈ શકો છો, બરાબર. ત્રિજ્યા થાય ગોળાની. તો સીપી કેટલા થાય? કેપિટલ આરમાંથી આ આખું એચ છે, એચમાંથી આપણે આરને શું કરી દઈએ? બાદ કરી દઈએ. એટલે આ વેલ્યુ થશે એચ માઇનસ કેપિટલ આર, બરાબર. આ આખું એચ છે, એચમાંથી કેપિટલ આર બાદ કરી દો એટલે એચ માઇનસ કેપિટલ આર, આપણને સીપીની વેલ્યુ મળી જાય. ઓકે. હવે આપણે મહત્તમ ઘનફળ બતાવવું છે. ઘનફળને મહત્તમ બતાવવું હોય શંકુના ઘનફળને, તો શંકુના ઘનફળને આપણે વિધેય લેવું પડશે. તો એના માટે આપણને ગોલકનું ઘનફળ એ આપણને આપેલું છે આર ત્રિજ્યાવાળું. તો આપણે પહેલાં ચર્ચા કરીએ કે અહીં ધારો કે ગોલકની ત્રિજ્યા, ગોળામાં એક જ પરિમાણ આવે, બરાબર. એને આપણે કહીએ છીએ કેપિટલ આર. અને ધારો કે શંકુ માટે આપણે વાત કરીએ તો શંકુની ત્રિજ્યા બરાબર સ્મોલ આર, અને એની લંબ ઊંચાઈની ચર્ચા કરીએ તો લંબ ઊંચાઈ એની એચ છે. તો આકૃતિ પરથી આપણે જોઈ શકીએ, આકૃતિ પરથી આપણને સીએની વેલ્યુ મળશે કેપિટલ આર, સીપીની મળશે આપણને એચ માઇનસ આર, અને એપી મળશે આપણને આર. તો જો ત્રિકોણ સીપી એ આપણી પાસે કાટકોણ ત્રિકોણ થાય, એમાં પાયથાગોરસ એપ્લાય કરીએ ત્રિકોણ CPA તો કેપિટલ આર સ્ક્વેર બરાબર એચ માઇનસ આર એનો સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. ઓકે. તો સાદું રૂપ આપીએ અહીંયા આર સ્ક્વેર બરાબર એચ સ્ક્વેર માઇનસ 2HR પ્લસ આર સ્ક્વેર પ્લસ સ્મોલ આર સ્ક્વેર. કેપિટલ આર સ્ક્વેર કેન્સલ, તો સ્મોલ આર સ્ક્વેરની વેલ્યુ મળશે 2HR માઇનસ એચ સ્ક્વેર. ઓકે. તો આપણને જે કન્ડિશન મળી આપેલી હતી ગોળક અને શંકુની જે ત્રિજ્યા અને ઊંચાઈ, અને આપણે એની આકૃતિ દોરી, ગોળામાંથી આપણે શંકુ બનાવવાનો છે. હવે મહત્તમ ઘનફળ હોવું જોઈએ, તો આપણે સૂત્રની શરૂઆત કરીશું શંકુના ઘનફળથી, અને એને આપણે વિધેય કહીએ અને મહત્તમ બતાવીશું. તો શંકુનું ઘનફળ બરાબર સૂત્ર થાય 1/3 પાઈ આર સ્ક્વેર એચ. હવે શંકુ માટે ત્રિજ્યા છે સ્મોલ આર, એટલે આર સ્ક્વેર એચ. હવે એમાં આ વિધેય જો આર અને એચ ઉપર આધારિત છે, એટલે આપણે સ્મોલ આર સ્ક્વેરની વેલ્યુ છે, જેમાં કેપિટલ આર અચળ છે, જે આપી દીધા છે. ઓકે. એટલે આ તો અચળ છે, એટલે એચ ઉપર આખું વિધેય થઈ જશે. એટલે આપણે એને કહી દઈએ એફ ઓફ એચ 1/3 પાઈ આર સ્ક્વેરની જગ્યાએ આપણે લખીએ 2HR માઇનસ એચ સ્ક્વેર ઇન્ટુ એચ. ઓકે. થોડુંક સાદુરૂપ આપી દઈએ, એચને આપણે અંદર ગુણી દઈએ તો એફ ઓફ એચ બરાબર 1/3 પાઈ અંદર ગુણીએ એટલે 2R અચળ ઇન્ટુ એચ સ્ક્વેર માઇનસ એચ ક્યુબ, બરાબર. આપણી પાસે વિધેય થઈ ગયું. વિધેયનું વિકલન કરીશું, પછી ડબલ ડેશ, અને આપણે એચની મૂલ્ય શોધી નાખીએ. તો નેક્સ્ટ પોઈન્ટ આવશે એફ ડેશ એચ 1/3 પાઈ અચળ, 2R અચળ, એચ સ્ક્વેરનું વિકલન થશે 2H અને 3H સ્ક્વેર. ઓકે. ફરીથી આપણે વિકલન કરીએ એટલે એફ ડબલ ડેશ એચ મળે બરાબર 1/3 પાઈ 2 ગુણ્યા 2 એટલે 4R, એચનું વિકલન 1 થઈ જશે માઇનસ 6H. ઓકે. હવે આપણે જોઈએ તો અહીંયા આગળ આ આર અને એચ એ બંનેની વેલ્યુ અહીંયા આગળ એચ ઉપર આધારિત છે. એચનું મૂલ્ય સ્મોલ નાનું થાય ઘણું, તો અહીંયા આગળ નેગેટિવ પણ આવી શકે અથવા પોઝિટિવ પણ આવી શકે. એટલે એ આપણે મૂલ્ય શોધ્યા પછી આપણને ખ્યાલ આવશે. એટલે કે આપણે એફ ડેશ એચ બરાબર 0 મૂકીએ તો શું થાય? એફ ડેશ એચ 0 મૂકીએ એટલે 1/3 પાઈ 2 દુ 4R એચ માઇનસ 3H સ્ક્વેર બરાબર 0. આના બરાબર આપણે 0 મૂકીશું.
બરાબર, એફ ડેશ એચ બરાબર. હવે આપણે અહીંયા આગળ જોઈએ તો 4RH માઇનસ 3H સ્ક્વેર બરાબર 0, એટલે 4R માઇનસ 3H બરાબર 0, કારણ H કોમન અને કેન્સલ, કારણ H એ હાઇટ ક્યારેય 0 નહીં હોય, એટલે H નોટ ઇક્વલ્સ ટુ 0 છે, માટે આપણે લખી શકીએ છીએ. તો અહીંયા આગળથી 4R બરાબર 3H, તો Hની વેલ્યુ આપણને મળશે 4R/3. ઓકે, કેપિટલ H જે હાઇટ છે એની વેલ્યુ કેટલી હશે? જે ત્રિજ્યા છે ગોલકની ત્રિજ્યા એના 4 ગણા ભાગ્યા 3 કરો એટલે તમને એની ઊંચાઈ મળશે. આટલી ઊંચાઈ રાખવી પડે ત્યારે એ મહત્તમ થાય છે કે ન્યૂનતમ, તો આપણે ડબલ ડેશમાં મૂકી દઈએ. તો ડબલ ડેશ H એટલે 4R/3, તો ડબલ ડેશમાં મૂકો 1/3 પાઈ અચળ 4R માઇનસ 6, Hની જગ્યાએ લખો 4R/3, 3 દુ 6, એટલે 1/3 પાઈ અને 4R માઇનસ 8 પાઈ એટલે માઇનસ 4R, બરોબર. અને કેવા મળશે? આ લેસ ધેન 0, કારણ 4 એ ધન છે, R ધન, પાઈ ધન, 3 ધન, બધું સાદુરૂપ ધન, આગળ માઇનસનું ચિહ્ન એટલે ઋણ આવશે, માટે શંકુનું ઘનફળ કેવું થાય? મહત્તમ થાય. માટે શંકુનું ઘનફળ H બરાબર 4R/3 આગળ મહત્તમ છે. ઓકે, તો આપણે અહીંયા એ તો પ્રૂવ કરવાનું હતું કે મહત્તમ ઘનફળવાળા શંકુનું ઘનફળ, ઓકે, મહત્તમ ઘનફળ હોવું જોઈએ શંકુનું, તો શંકુનું ઘનફળ મહત્તમ થઈ ગયું. ઓકે, એ વખતે ગોલકના ઘનફળ કરતાં એનું ઘનફળ 827 ગણું છે એવું આપણે બતાવવાનું છે, બરોબર. ઓકે, તો હવે આપણને એક અહીંયા પોઈન્ટ મળી ગયો છે, H આપણી પાસે 4R/3 છે. ચલો, હવે આપણી પાસે ગોલકના ઘનફળનું સૂત્ર લખીએ, અથવા તો શંકુના ઘનફળથી શરૂઆત કરીએ. તો શંકુનું ઘનફળનું સૂત્ર આપણી પાસે છે V બરાબર 1/3 પાઈ R સ્ક્વેર H, પાઈ R સ્ક્વેર H, માટે V બરાબર, ઓકે, અથવા તો આપણે એને શંકુનું ઘનફળ બરાબર જ લખીએ છીએ કન્ટિન્યુઅસ. હવે એમાં આપણી પાસે Hની વેલ્યુ છે, બરોબર, એટલે આપણી પાસે અહીંયા R સ્ક્વેરની વેલ્યુ પુટ કરી દઈએ એટલે આખું વિધેય H ઉપર આધારિત થઈ જાય. તો જો 1/3 પાઈ R સ્ક્વેરની જગ્યાએ આપણી પાસે છે 2HR માઇનસ H સ્ક્વેર ઇન્ટુ H બરાબર 1/3 પાઈ 2R H સ્ક્વેર માઇનસ H ક્યુબ. હવે એમાં Hની વેલ્યુ આપણે મૂકી દઈએ, H બરાબર 4R/3, તો 1/3 પાઈ Hની જગ્યાએ આપણે શું મૂકીશું? 4R/3, એનો વર્ગ કરો એટલે કેટલા થાય? 4 નો વર્ગ 16R સ્ક્વેર બાય 9, ઘન કરો એટલે 4 નો ઘન 64, R નો ઘન અપોન 3 નો ઘન 27, બરોબર. હવે જો અહીંયા આગળ આપણી પાસે 1/3 પાઈ છે, અહીંયા 16 દુ 32 R નો ઘન, 32 R નો ઘન અપોન 9 અને 64 R નો ઘન અપોન 27. લસા લઈ લો 27, 1/3 પાઈ, તો અહીંયા આગળ 27 લસા લઈ લઈએ, બરોબર. 27 લસા લઈએ એટલે ઉપર અહીંયા 3 ગુણાય, ઉપર 3 ગુણાય, 3 દુ 6 અને 3 તરી 9, 96 R ઘન માઇનસ 64 R નો ઘન, એટલે 1/3 પાઈ 96 માંથી 64 જશે એટલે 32 R ઘન અપોન 27, બરોબર. હવે જુઓ આપણે અહીંયા આગળ આપણે લોજિક એપ્લાય કરીશું કે 8/27 ગણું એટલે 8/27 પહેલા બાદ કરી દો. ઓકે, એટલે 8/27 આપણે બહાર લઈ લીધા, એટલે અંદર 4 વધે એટલે 4 પાઈ R સ્ક્વેર અને છેદમાં 3 તો એઝ ઇટ ઇઝ રહેશે. જો 8 બાર ગયા એટલે 4, 4 × 8 32 એટલે 4 પાઈ R ક્યુબ, ઓકે, 4 પાઈ R ક્યુબ અપોન 3 એટલે 4/3 પાઈ R ક્યુબ. આ તો કોનું ઘનફળ છે? ગોલકનું ઘનફળ. તો અહીંયા આગળ ડાબી બાજુ આપણી પાસે હતું શંકુનું ઘનફળ, તો શંકુનું ઘનફળ બરાબર કેટલું થયું? તો કે 8/27 ગણું કોનાથી? તો કે ગોલકના ઘનફળથી. તો ગોલકના ઘનફળના કેટલા ગણું થયું? 8/27 ગણું, જે આપણે શું કરવાનું હતું? સાબિત કરવાનું હતું. અને ઘનફળ મહત્તમ પણ બતાવવાનું હતું, તો આપણે ઘનફળ મહત્તમ બતાવી દીધું. નેક્સ્ટ પ્રશ્ન નંબર 24. લંબવૃત્તીય શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે S પાઈ RL, શંકુની વક્ર સપાટી, એને આપણે ન્યૂનતમ બતાવવાનું છે. ઘનફળ આપેલો એટલે ઘનફળ આપણને આપી દીધું છે 1/3 પાઈ R સ્ક્વેર H, એ એટલે એ અચળ છે.
અને શંકુની ઊંચાઈ તેના આધારની ત્રિજ્યા એટલે h બરાબર આધારની ત્રિજ્યા એટલે r એના કરતાં √2 ગણી છે એટલે √2r h બરાબર √2r આપણે બતાવવાનું છે. એટલે h નું મૂલ્ય √2r હોય ત્યારે એનું આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ ન્યૂનતમ બતાવવાનું છે. ઓકે, તો શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો આપણે વાત કરીએ કે ધારો કે શંકુની પાયાની ત્રિજ્યા, ધારો કે શંકુના પાયાની ત્રિજ્યા બરાબર કેટલી છે r, ઊંચાઈ એની કહી દઈએ આપણે h અને તિર્યક ઊંચાઈ એની l છે. બરાબર, આપણને શું આપી દીધું છે? ઘનફળ આપેલ છે. તો શંકુનું ઘનફળ v બરાબર શંકુનું ઘનફળ v બરાબર 1/3 પાઈ r સ્ક્વેર h. બરાબર, આમાંથી આપણે r અથવા h ને કરતા બનાવી શકીએ છીએ. તો અહીંયાથી જો હું r સ્ક્વેરને કરતા બનાવું તો 3v/πh, તો r સ્ક્વેરની આપણને વેલ્યુ મળી. હવે આપણે શોધવાનું છે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ન્યૂનતમ થાય એટલે વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર s બરાબર પાઈ r l થાય. હવે l એ તિર્યક ઊંચાઈ છે તો તિર્યક ઊંચાઈ h અને r ઉપર આધારિત છે તો તમે લખી શકો પાઈ r √h² પ્લસ r સ્ક્વેર. આપણને ખબર છે કે આ તિર્યક ઊંચાઈ હોય, ત્રિજ્યા આ h બરાબર, શંકુ આ રીતે હોય તો આપણે જાણીએ છીએ l² બરાબર h² પ્લસ r સ્ક્વેર. તો એલની વેલ્યુ આપણે અહીંયા આગળ મૂકી દીધી. હવે h અને r ઉપર આધારિત છે તો આપણે અહીંયા આગળ જો એક બીજી વસ્તુ અહીંયા પોઈન્ટ ક્લિયર કરીશું. આપણી પાસે r² વેલ્યુ છે તો r² મૂકીશું. અહીંયા r છે તો આપણે બંને બાજુ વર્ગ કરીએ. બરાબર, બંને બાજુ વર્ગ કરીએ તો અહીંયા થાય s² બરાબર π² r² ઇન્ટુ h² પ્લસ r². ઓકે, હવે આ જે વર્ગ કરતાં આપણને એક સરળ પોઈન્ટ મળ્યું. નહીં તો વર્ગ ના કરો અને તમે અહીંયા આરની વેલ્યુ મૂકો અને પછી જો કેલ્ક્યુલેશન કરો છો તો પણ જવાબ આવશે. ઓકે, પણ સરળતા માટે આપણે એને વર્ગમૂળ દૂર કરવા માટે બંને બાજુ આપણે શું કર્યું ને આપણે વિધેય કહી દઈએ f(h) અને r² વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ છીએ. તો જો f(h) બરાબર π² r² ની જગ્યાએ લખાય 3v/πh ઇન્ટુ h² એઝ ઇટ ઇઝ અને r² ની જગ્યાએ લખાય 3v/πh. બરાબર, સાદું રૂપ આપીએ તો f(h) બરાબર અહીંયા આગળ 1 પાઈ કેન્સલ થશે એટલે પાઈ ઇન્ટુ 3v, h ને આપણે અંદર જવા દઈએ એટલે 1h વધશે અને અહીંયા 3v/π છેદમાં h² થશે. એટલે હવે જોઈ શકો છો આપણું આખું વિધેય એ h ઉપર આધારિત થઈ ગયું. એટલે આપણે આનું શું કરીશું? હવે વિકલન કરીશું. તો f(h) બરાબર 3v π અચળ છે આપણી પાસે. ઓકે, h નું વિકલન થશે 1 પ્લસ 3v/π એઝ ઇટ ઇઝ 1/h² એનું વિકલન થાય -2/h³ -2/h³. ઓકે, તો અહીંયા આગળ આપણને f(h) મળ્યા 3v બ્રેકેટમાં 1 - 6v/π ઇન્ટુ h³. બરાબર, એટલે આપણી પાસે અહીંયા આગળ f' બી મળી ગયા. હવે આપણે શું કરીએ તો ડબલ ડેશ શોધી નાખીએ. તો f'(h) 3v π અચળ, 1 નું વિકલન 0 -6v/π અચળ -3/h⁴. બરાબર, હવે સાદું રૂપ આપીએ તો જોઈ શકીએ અહીંયા આગળ 3v - પ્લસ 6 તરી 18v/π ઇન્ટુ h⁴. ધ્યાનથી જુઓ તો ગ્રેટર ધેન 0 ઓલવેઝ રહેશે. કારણ કે એમાં જેટલા પણ ટર્મ્સ છે એ બધા જ પદ કેવા છે? ધન છે. કારણ 3v ઘનફળ ધન, પાઈ ધન. ઓકે, પાઈ કેન્સલ પણ થઈ શકે. 18v/h⁴ તમામ પદ એ ધન છે માટે ગ્રેટર ધેન 0 થાય. f' આપણે કોને કીધા છે ફંક્શન? તો વક્ર સપાટીનું ક્ષેત્રફળને. તો આમ વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેવું થાય? ન્યૂનતમ થાય. એટલે આપણો પહેલો પ્રશ્ન અહીંયા કમ્પ્લીટ થયો કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ ન્યૂનતમ છે ક્યારે? જ્યારે ઘનફળ v આપેલ છે ત્યારે. હવે શંકુની ઊંચાઈ એટલે h એ તેની ત્રિજ્યા કરતાં √2 ગણી છે એટલે h બરાબર √2r સાબિત કરવાનું છે. તો h શોધવા માટે આપણે f' ને 0 સાથે કરતા કરીએ. તો f' બરાબર 0 આપણે સરખાઈએ તો f' એટલે 3v/1 - 6v/π ઇન્ટુ h³ બરાબર 0. તો માટે આ સામે છેદમાં જશે એટલે 0 એટલે 1 - 6v/π h³ ઇઝ 0
માટે 1 બરાબર 6v અપોન પાઈ એચ ક્યુબ. તો એચ ક્યુબને સામે લઈ જઈએ તો એચ ક્યુબ બરાબર 6v અપોન પાઈ. બરાબર, આપણને એચ ક્યુબ મળી ગયા. આપણે અહીંયાથી એચ શોધી શકીએ છીએ. એચ જે મળે એ અહીંયા મૂકો, એ ડબલ ડેશમાં મૂકતા ગ્રેટર ધેન 0 જ થવાના છે. એટલે ક્ષેત્રફળ એનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ ન્યૂનતમ તો છે જ. તો આપણે એક કામ કરીએ અહીંયા આગળ, એચ ક્યુબ બરાબર 6 અપોન પાઈ. તો વી એટલે શું છે? તો કે વી એટલે તો કે આપણે કીધું છે શંકુનું ઘનફળ. બરાબર, તો શંકુના ઘનફળનું સૂત્ર છે 1/3 પાઈ આર સ્ક્વેર એચ. 1/3 પાઈ આર સ્ક્વેર એચ. તો અહીંયા પાઈ કેન્સલ થશે, 3 દુ 6. ઓકે, એચ ક્યુબ બરાબર 2r સ્ક્વેર ઇન્ટુ એચ. એક એચ કેન્સલ થાય એટલે સ્ક્વેર વધે, એટલે આપણને મળે એચ સ્ક્વેર બરાબર 2r સ્ક્વેર. તો એચની વેલ્યુ આપણને મળી જાય √2r. તો એનો અર્થ એવો થયો કે જ્યારે ક્ષેત્રફળ કેવું હોય, ન્યૂનતમ હોય, એ વખતે એની જે ઊંચાઈ છે એ ત્રિજ્યા કરતાં √2 ગણી છે. તો લખીશું આપણે આમ, h બરાબર √2r હોય ત્યારે વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેવું થાય? ન્યૂનતમ થાય. જે આપણે અહીંયા શું કરવાનું હતું? સાબિત કરવાનું હતું. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 25. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. જો તિર્યક ઊંચાઈ L આપેલ હોય, એટલે શંકુ આપણને ડિસ્કસ કરેલી છે, તિર્યક ઊંચાઈ L આપી દીધી છે, એટલે અચળ છે, ત્યારે મહત્તમ ઘનફળવાળા, એટલે ઘનફળ મહત્તમ એટલે ઘનફળનું સૂત્ર એ મહત્તમ થશે એવું બતાવવાનું છે. એટલે f ઓફ x એટલે વિધેય જે ધારીશું એ મહત્તમ ઘનફળ બતાવવાનું છે, એટલે ઘનફળને વિધેય કહીશું. ત્યારે શંકુનો અર્ધ શીર્ષ કોણ એટલે શીર્ષ એનું જ્યાં હોય વર્ટેક્સ બિંદુ, ત્યાં આગળ અડધો ખૂણો અર્ધ શીર્ષ કોણ એ tan ઇન્વર્સ √2 છે એવું બતાવો. તો જો આપણે પહેલા આકૃતિ દોરીએ, શંકુની અંદર તમે જુઓ તો આ પાયામાં અહીંયા ત્રિજ્યા r, તિર્યક ઊંચાઈ L, એની સીધી ઊંચાઈ h, અને આ જે છે એ થીટા, જેને કહેવાય અર્ધ શીર્ષકોણ. આ એનું શીર્ષ વર્ટેક્સ છે. આ આખું ખૂણો આવે આપણે અડધો ખૂણાનો છે, એટલે અર્ધ શીર્ષકોણ આપણને થીટા આપેલો છે. તો એનું મૂલ્ય tan ઇન્વર્સ √2 છે એવું આપણે સાબિત કરવાનું છે. તો સૌથી પહેલા આપણે ઉલ્લેખ કરી દઈએ કે ધારો કે શંકુની પાયાની ત્રિજ્યા બરાબર કેટલા? r, એની ઊંચાઈ બરાબર h, પછી એની તિર્યક ઊંચાઈ એટલે ત્રાસી ઊંચાઈ એટલે L, અને અર્ધ શીર્ષકોણ બરાબર થીટા, જ્યાં 0 થીટા π/2 હશે. ઓકે, એનું મૂલ્ય 0 થી π/2 વચ્ચે હોય. હવે આપણે અહીંયા આગળ જો થીટા ઉપર આધારિત છે, થીટાનું મૂલ્ય શોધવાનું છે, એટલે f ઓફ થીટા બનાવવું પડે. તો આપણે અહીંયા જોઈએ તો આ જે ત્રિકોણ જોઈએ તો ABC નામ આપી દઈએ તો એ કાટકોણ ત્રિકોણ થાય. તો એ ત્રિકોણની અંદર આપણે ચર્ચા કરીએ તો ત્રિકોણ ABCમાં આપણે સાઇન થીટાનું સૂત્ર લઈએ તો સાઇન થીટા બરાબર r/L. તો માટે અહીંયાથી આપણે જોઈએ તો આપણે બીજું જુઓ તો શંકુનું ઘનફળનું સૂત્ર શું થાય? પાઈ આર સ્ક્વેર એચ. એટલે r અને h બે આવે તો r ને કરતા બનાવો, r બરાબર L સાઇન થીટા. બરાબર, ચાલો નેક્સ્ટ કોસ થીટાનું સૂત્ર શું થાય? તો h/L. માટે h બરાબર શું થાય? L કોસ થીટા. બરાબર, h અને r બંને મળી ગયા. તો શંકુના ઘનફળના સૂત્રથી શરૂઆત કરીએ. શંકુનું ઘનફળ બરાબર સૂત્ર છે 1/3 પાઈ આર સ્ક્વેર એચ. તિર્યક ઊંચાઈ L આપેલ છે એટલે L અચળ છે એટલે એનું વિકલન થશે નહીં. ઓકે, તો અહીંયા આગળ આપણે ઘનફળને v કહીએ, આખું વિધેય આપણે થીટામાં કન્વર્ટ કરીએ છીએ. જો f ઓફ થીટા 1/3 પાઈ r સ્ક્વેર એટલે L સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા, અને h એટલે L કોસ થીટા. તો આપણી પાસે f ઓફ થીટા મળી જશે 1/3 પાઈ અચળ, L ક્યુબ અચળ, સાઇન સ્ક્વેર થીટા ઇન્ટુ કોસ થીટા. આ આપણું વિધેય થઈ ગયું, અને થીટા બિલોંગ્સ ટુ 0 to π/2. આ વિધેય પરથી આપણે હવે એનું પ્રથમ વિકલન, દ્વિતીય વિકલન કરીને થીટાનું વેલ્યુ શોધી નાખીશું. ઓકે, તો ફરીથી જોઈએ, એકદમ ઇઝી એક્ઝામ્પલ છે. રકમને જોતા આપણને અઘરું લાગશે કારણ ખૂણો, અર્ધ શીર્ષકોણ, tan ઇન્વર્સ √2 આવું કંઈક બતાવવાનું છે, પરંતુ
વિદ્યાર્થી મિત્રો જો ખૂબ સરળ છે, આપણે એની આકૃતિ ક્લિયર કરીએ. એમાં જે ડાયમેન્શન છે એના એટલે કે પરિમાણ, તિર્યક ઊંચાઈ, ત્રિજ્યા, ઊંચાઈ અને થીટાનો ઉલ્લેખ કર્યો. હવે જુઓ તો સૂત્ર આપણી પાસે છે પાઈ r સ્ક્વેર h, એટલે r અને h બંનેને આપણે થીટાના ફોર્મમાં લાવીશું તો જ અર્ધ શીર્ષકોણ મળે. એના માટે આપણે સાઇન થીટા અને કોસ થીટાનું સૂત્ર એપ્લાય કરીશું અને બંનેમાંથી આપણે r અને h ને કરતા બનાવી દીધા. હવે આપણે એનું વિકલન કરીએ છીએ. જો f ડેશ થીટા તો આપણી પાસે 1/3 પાઈ l ક્યુબ અચળ છે. હવે સાઇન સ્ક્વેર અચળ રાખો એટલે કોસનું વિકલન થાય માઇનસ સાઇન, સાઇન સ્ક્વેર અચળ કોસનું વિકલન થાય માઇનસ સાઇન અને પ્લસ કોસ અચળ તો સાઇન સ્ક્વેરનું વિકલન થાય 2 સાઇન થીટા અને સાઇન થીટાનું ફરીથી કરો એટલે કોસ થીટા. ઓકે, સાઇન સ્ક્વેરનું 2 સાઇન થીટા, સાઇનનું ફરીથી કોસ થીટા. એટલે આપણને અહીંયા આગળ એફ ડેશ થીટા મળી ગયા. હવે એક કામ કરીએ, એફ ડેશ થીટા બરાબર 0 મૂકીએ તો શું મળશે આપણને? જો 1/3 પાઈ l ક્યુબ પહેલાં શોધી નાખીએ છીએ, માઇનસ સાઇન ક્યુબ પ્લસ 2 સાઇન થીટા ઇન્ટુ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 0. બરાબર. હવે આપણે અહીંયા આગળ જોઈએ તો આ પદ છેદમાં જશે એટલે 0 થશે. ઓકે, હવે માઇનસ સાઇન ક્યુબ થીટા પ્લસ 2 સાઇન થીટા ઇન્ટુ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 0. માટે અહીંયાથી જો સાઇન કોમન અને કેન્સલ કરી દો એટલે માઇનસ કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા, એક સાઇન કેન્સલ થયા. ઓકે, પ્લસ 2 કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 0. કારણમાં લખી શકીએ સાઇન થીટા ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0. 0 ખૂણો તો હશે નહીં. ઓકે, એટલે અહીંયા આગળ થીટા 0 નથી તો 2 કોસ સ્ક્વેર થીટા બરાબર સાઇન સ્ક્વેર થીટા. તો સાદુરૂપ આપીએ, કોસ સ્ક્વેર નીચે જાય એટલે ટેન સ્ક્વેર થીટા બરાબર 2. તો માટે ટેન થીટા બરાબર કેટલા મળે આપણને? √2. તો થીટા મળી ગયા આપણને ટેન ઇન્વર્સ √2. ઓકે, થીટા તો આપણને મળી ગયા જે શોધવાના હતા, એટલે આપણે અહીંયા સ્ટોપ થવાનું નથી, પરંતુ હજુ આપણે બતાવવાનું છે કે ઘનફળ મહત્તમ છે. એટલે થીટા હજુ આપણે શોધ્યા ટેન ઇન્વર્સ √2, ડબલ ડેશમાં મૂકતા થીટાની વેલ્યુ ડબલ ડેશમાં મૂકતા આપણને મહત્તમ એટલે કે ગ્રેટર દેન 0 મળવું જરૂરી છે. લેસ દેન 0 મળે તો જ આપણે વિધેયને મહત્તમ કહી શકીએ. તો હવે આપણે શરૂઆત કરીએ એફ ડબલ ડેશ થીટાથી. ઓકે, ચાલો એફ ડબલ ડેશ થીટા. તો આનું અચળ પદ આગળ 1/3 પાઈ l ક્યુબ અચળ. હવે જો માઇનસ સાઇન ક્યુબ છે તો એનું થાય 3 સાઇન સ્ક્વેર થીટા અને સાઇનનું થશે કોસ થીટા. ઓકે, સાઇન ક્યુબનું શું થાય? 3 સાઇન સ્ક્વેર અને સાઇનનું ફરીથી કોસ. અહીંયા આગળ જુઓ 2 કોસ સ્ક્વેર થીટા અચળ રાખો, 2 કોસ સ્ક્વેર થીટા અચળ તો સાઇનનું વિકલન કોસ થીટા. હવે 2 સાઇન થીટા અચળ રાખો તો કોસ સ્ક્વેરનું વિકલન શું થાય? 2 કોસ થીટા અને કોસનું ફરીથી કરો એટલે માઇનસ સાઇન થીટા. સાદુરૂપ આપીએ 1/3 પાઈ l ક્યુબ. અહીંયા જોઈએ તો -3 સાઇન સ્ક્વેર કોસ -4 સાઇન સ્ક્વેર કોસ એટલે -7 સાઇન સ્ક્વેર કોસ પ્લસ 2 કોસ ક્યુબ થીટા. ઓકે, હવે આમાં થીટા બરાબર ટેન ઇન્વર્સ √2 મૂકવાના છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા થીટા બરાબર ટેન ઇન્વર્સ √2 મૂકો એટલે થોડું ઓડ લાગશે. એટલે આપણે અહીંયા શું કરીએ છીએ જુઓ તો કે અહીંયા આગળ ટેન થીટા બરાબર √2 તો છે જ. પાયથાગોરસ પ્રમેય એપ્લાય કરો. આ √2 આ 1 લખાય આ રીતે, √2 નો વર્ગ એટલે 2 અને 1 3 એટલે આ મળશે √3. બરાબર. એટલે આના પરથી આપણે સાઇન થીટા અને કોસ થીટા શોધી નાખીએ તો સાઇન થીટાનું વેલ્યુ મળશે આપણને √2/√3. ધારો કે મેં થીટા અહીંયા લીધા છે અને કોસ થીટા મળશે આપણને 1/√3. હવે એના પરથી જે વેલ્યુ મળી સાઇન અને કોસ એ મૂકી દઈએ. ટેન થીટા બરાબર √2 છે તો થીટાની વેલ્યુ ટેન ઇન્વર્સ √2 મૂકવાના થાય, પણ મૂકવાની થોડી ડિફિકલ્ટ થાય એટલા માટે આપણે ટેન પરથી સાઇન અને કોસ શોધી નાખ્યા. તો જો 1/3 પાઈ l ક્યુબ -7 સાઇન સ્ક્વેરનો વર્ગ કરો એટલે 2/3 ઇન્ટુ કોસ એટલે 1/√3 પ્લસ 2 કોસ ક્યુબ એટલે 1/3√3. બરાબર. તો હવે લસા લઈ લઈએ. 1/3 પાઈ l ક્યુબ 3√3 લસા આવશે. અહીં -14 અને +2 એટલે -14 + 2 એટલે -12. 3 ચોક 12. આગળ માઇનસ છે, બાકી બધા પદ ધન છે. તમે જોઈ શકો છો લેસ દેન 0. લેસ દેન 0 થયા એટલે ઘનફળ કેવું થયું? મહત્તમ. તો માટે શંકુનું ઘનફળ કેવું થાય? મહત્તમ થાય. શંકુનું ઘનફળ ક્યારે? થીટા ઇક્વલ ટુ ટેન ઇન્વર્સ √2 હોય ત્યારે મહત્તમ
છે. એટલે બે વસ્તુ બતાવવાની છે. એક તો મહત્તમ બતાવી દીધું, નેગેટિવ આવી ગયા એકદમ, એટલે મહત્તમ થઈ ગયું. અને ક્યારે થીટા બરાબર tan ઇન્વર્સ √2 હોય ત્યારે, એટલે એનો અર્ધ શીર્ષ કોણ થીટા એ કેટલો છે? tan ઇન્વર્સ √2 છે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 26. લંબવૃત્તીય શંકુનું પૃષ્ઠફળ S આપેલ છે, એટલે S અચળ છે આપણી પાસે. ત્યારે મહત્તમ ઘનફળવાળા શંકુના અર્ધ શિરકોણ sin ઇન્વર્સ 1/3 છે એવું આપણે સાબિત કરવાનું છે. હમણાં આપણે આગળ લાસ્ટ એક્ઝામ્પલ ગણ્યો 25મો, એના જેવો જ એક્ઝામ્પલ્સ છે. જે સૌથી પહેલાં તો આપણે જોઈએ શંકુની અંદર પાયાની ત્રિજ્યા, તો પાયાની ત્રિજ્યા આપણી પાસે છે R, એની તિર્યક ઊંચાઈ L, એની સીધી ઊંચાઈ એટલે h, અને અર્ધ શિરકોણ જે છે એ અહીંયા જેને અંગ્રેજીમાં કહેવાય સેમી વર્ટિકલ એંગલ, ઓકે, એ થીટા આપણને આપેલું છે. હવે આપણે અહીંયા જોઈએ તો માહિતી પહેલાં આપણે લખીએ એના ડાયમેન્શન. તો શંકુ માટે તો શંકુની પાયાની ત્રિજ્યા બરાબર કેટલા છે? R, ઊંચાઈ એની h, તિર્યક ઊંચાઈ બરાબર L, અને અર્ધ શિરકોણ આપણી પાસે છે થીટા, અને 0 θ π/2. આકૃતિમાં જોઈએ તો અહીંયા આગળ ABC ની અંદર આપણે જોઈએ તો ત્રિકોણ ABC ની અંદર sin θ બરાબર કેટલા થાય? તો sin θ બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે R/L. ઓકે, હવે જો આપણને પૃષ્ઠફળ S આપેલ છે, તો પૃષ્ઠફળ S નું સૂત્ર લખીએ. તો પૃષ્ઠફળ એટલે એની તમામ સપાટી, વક્ર સપાટી એટલે કે કુલ સપાટી આવે, વક્ર પણ આવે એટલે તળિયું પણ આવી જશે. એટલે એક તો આવશે πRL + πr². ઓકે, આ થયું S. આપણે હવે મહત્તમ ઘનફળ બતાવવું છે, તો ઘનફળનું સૂત્ર આપણી પાસે છે. જો શંકુનું ઘનફળ V બરાબર 1/3 πr²h. એટલે એમાં બે ડાયમેન્શન છે R અને H. તો આપણી પાસે H નો કોઈ ઉલ્લેખ નથી અત્યારે. ઓકે, તો આપણે અહીંયા આગળ L ને કરતા બનાવી શકીએ છીએ. ત્યાં આગળ આપણી પાસે L છે, S નો ઉપયોગ કરીએ તો L આવે અને R આવે છે. તો આપણે H ને એલિમિનેટ કરવું હોય તો V બરાબર 1/3 πr² વર્ગમૂળમાં L² - R². કેમ કે કાટકોણ ત્રિકોણ જે થાય અહીંયા આગળ જુઓ આકૃતિમાં L² બરાબર h² + R². તો h² બરાબર શું થાય? L² - R². એટલે હવે L અને R ઉપર આધારિત થઈ ગયું. તો અહીંયાથી આપણે L ને કરતા બનાવીએ તો જો શું થશે? S - πr² = πRL. તો L ની વેલ્યુ આપણને મળશે S - πr² / πr. તો L ની કિંમત મળી ગઈ. તમે અહીંયાથી R² ને પણ કરતા બનાવી શકો, પણ અહીંયા R બે જગ્યાએ છે એટલે કરતા બનાવવું થોડું ડિફિકલ્ટ થાય, માટે આપણે L ને કરતા બનાવ્યા ને L ની વેલ્યુ ત્યાં મૂકી દઈએ છીએ. તો જો આપણી પાસે અહીંયા આગળ L ની કિંમત છે તો L². હવે બીજું આ વિધેયમાં આપણે L ની કિંમત અહીંયા મૂકી શકીએ, પરંતુ વર્ગમૂળ છે એટલે આપણે બંને બાજુ સ્ક્વેર કરી દઈએ અને એને આપણે વિધેય કહીએ છીએ તો વધારે સરળ રહેશે. એટલે આપણે અહીંયા કહીએ છીએ V² બરાબર 1/3 π² R⁴. બરોબર, વર્ગમૂળ નીકળી જશે એટલે અહીંયા આવશે L² - R². તો આને આપણે વિધેય કહી દઈએ f(r). અને હવે આપણે અહીંયા L² ની કિંમત મૂકી દઈશું. તો જો 1/3 π² L⁴. L² ની જગ્યાએ લખાય S - πr² upon π² R² -R² as it is. ઓકે, આપણે L ની કિંમત મૂકી દીધી, એનો સ્ક્વેર કરી દીધો. લસા લઈ અને સાદુરૂપ આપી દઈએ તો f(r) બરાબર 1/3 π² L⁴. લસા આવશે π² R². વિસ્તરણ કરો S² - 2πr²s પ્લસ π² R⁴ માઇનસ સામે ગુણાશે એટલે π² R⁴. અહીંયાથી ચેક કરશો તો π² R⁴ બંનેમાંથી શું થશે? કેન્સલ. અહીંયાથી π² કેન્સલ થશે. બરોબર, ઓકે. હવે જોઈએ અહીંયા તો આપણી પાસે 1/3 π² R⁴ છે અહીંયા આગળ આપણી પાસે. બરોબર, ઓકે. તો અહીંયા આગળથી R⁴ કેન્સલ થશે.
એટલે આર સ્ક્વેર કેન્સલ થશે એટલે અહીંયા વધશે આર સ્ક્વેર. ઓકે, હવે આપણી પાસે જે આર સ્ક્વેર બાર છે એના અંદર ગુણી દઈએ તો એફ ઓફ આર બરાબર 1/3 એસ સ્ક્વેર આર સ્ક્વેર માઇનસ 2πs અચળ અને r⁴ આર સ્ક્વેર અંદર ગુણાય એટલે. ઓકે, તો આપણી પાસે હવે વિધેય થઈ ગયું. હવે એકદમ સરળ થઈ ગયું. આપણી પાસે વિકલન કરીએ એફ ડેશ આર 1/3 અચળ એસ સ્ક્વેર ઇન્ટુ 2r માઇનસ 2πs ઇન્ટુ 4r³. ઓકે, 4r³. આપણે એનું ફરીથી વિકલન કરીએ એફ ડબલ ડેશ આર 1/3 અચળ. ઓકે, અહીંયા આરનું વિકલન 1 થઈ જાય એટલે 2s સ્ક્વેર 4 દુ 8πs અને r³ નું થશે 3r². ઓકે, ચાલો હવે આપણે એફ ડેશ આર ને 0 કમ્પેર કરીએ. એફ ડેશ આર બરાબર 0 માટે 1/3 એસ સ્ક્વેર 2s સ્ક્વેર આર માઇનસ 2 4 દુ 8 8πs r³ બરાબર 0. તો 1/3 સામે જશે એટલે 0 એટલે 2s સ્ક્વેર આર બરાબર 8πs r³. બરાબર. હવે જોઈ શકીએ છીએ અહીંયા આગળ આર 0 નથી, રેડિયસ છે એટલે ત્રિજ્યા છે એટલે એક આર કેન્સલ થાય એટલે સ્ક્વેર વધે, 2 અહીંયા કેન્સલ થાય 4, એક એસ કેન્સલ થાય એટલે એસ વધશે. તો જમણી બાજુ આપણી બાજુ વધશે એસ, તો અહીંયાથી વધ્યા એસ. બરાબર, બરાબર 4πr² બરાબર 4πr². હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે તો અહીંયા આગળ વિધેય હતું આરનું એટલે આરને કરતા બનાવવા જોઈએ ને, તો એફ ડબલ ડેશમાં આપણે આર મૂકવાના છે. બરાબર, પરંતુ આપણે અહીંયા આગળ એસની વેલ્યુ શોધી નાખી છે. જો આર સ્ક્વેરની વેલ્યુ આપણે અહીંયા આગળ આર સ્ક્વેરની મૂકી દઈએ વેલ્યુ, તો આર સ્ક્વેર બરાબર શું થશે? અહીંયા આગળ કિંમત મૂકીએ એટલે ધન કે ઋણ મળે, તો આર સ્ક્વેર બરાબર અને આપણે ઉપયોગ આવશે, આને પરિણામ 2 કહીએ છીએ અને પરિણામ નંબર 1 કહીએ છીએ. તો આર સ્ક્વેર બરાબર એસ અપોન 4π. તો આર સ્ક્વેર અપોન 4π આપણે ડબલ ડેશમાં મૂકીએ એટલે આપણને આન્સર મળશે ગ્રેટર ધેન કે લેસ ધેન. તો એફ ડબલ ડેશ એસ અપોન 4π બરાબર 1/3 2s સ્ક્વેર માઇનસ અહીંયા આર સ્ક્વેરની જગ્યાએ એસ અપોન 4π મૂકીએ છીએ એટલે જો 8π પછી એસ એઝ ઇટ ઇઝ 3 એઝ ઇટ ઇઝ આર સ્ક્વેરની જગ્યાએ એસ અપોન 4π સાદું રૂપ આપો એટલે 1/3. તો અહીંયા જોઈ શકો છો તમે 8 તરી 24 પાઈ કેન્સલ થયા. ઓકે, 4 દુ 8 એટલે 3 દુ 6s સ્ક્વેર 2s સ્ક્વેર માઇનસ 6x સ્ક્વેર માઇનસ 4s સ્ક્વેર. તો કેવા થયા? લેસ ધેન 0. નેગેટિવ આવી ગયા. એસ સ્ક્વેર તો ધન હોય, 4/3 પણ ધન છે, લેસ ધેન 0. તો એનો અર્થ એવો થયો કે જે આ ઘનફળ છે એ કેવું થયું? મહત્તમ ઘનફળ થયું. ઘનફળનું સૂત્ર આપણે લીધું તો એને વિધેય કરતા બનાવ્યો હતો એટલે આપણી પાસે અહીંયા આગળ માટે શંકુનું ઘનફળ આર બરાબર √s અપોન 2π આગળ કેવું થાય? મહત્તમ છે. આપણે એક મહત્તમ બતાવવાનું કયા બિંદુ આગળ કે એ જરૂરી નહોતું પણ મહત્તમ થઈ ગયું. બીજું આપણે તો અર્ધ શીર્ષ કોણ બતાવવાનો હતો કે સાઇન ઇન્વર્સ 1/3 છે. તો એના માટે આપણે શું કરીએ છીએ? તો અહીંયા આગળ પરિણામ 1 માં કિંમત મૂકી દઈએ છીએ એસની. તો પરિણામ 1 માં 2 ની કિંમત મૂકતા તો જો આપણી પાસે પરિણામ 1 છે એલ બરાબર એસ માઇનસ πr². તો એસની જગ્યાએ આપણે કિંમત મૂકી દઈએ 4πr² માઇનસ πr² અપોન πr. તો એલ બરાબર 3πr² અપોન πr. બરાબર, 1 પાઈ કેન્સલ થશે, 1 આર કેન્સલ થાય એટલે એલ બરાબર 3r. તો માટે આપણી પાસે 1/3 બરાબર r/l લખી શકાય. બરાબર, પરંતુ r/l બરાબર શું છે? સાઇન થીટા. ઓકે, જોઈ શકીએ છીએ આપણે અહીંયા આગળ સાઇન થીટા પહેલા શોધ્યા છે. ઓકે, પરંતુ સાઇન થીટા બરાબર કેટલા છે? r/l. તો એના બરાબર 1/3 થયા. તો થીટાની વેલ્યુ આપણને મળી ગઈ સાઇન ઇન્વર્સ 1/3. તો આપણે અહીંયા આગળ અર્ધ શિરકોણની વેલ્યુ થીટા શોધવાની હતી તો થીટા બરાબર સાઇન ઇન્વર્સ 1/3 મળી ગયા. ફરીથી આપણે એકવાર રિપીટ કરીએ. જો શંકુનું પૃષ્ઠફળ એસ આપેલ છે તો એસનું સૂત્ર એમાંથી આપણે એલને કરતા બનાવ્યા અને ઘનફળ મહત્તમ એટલે ઘનફળ એટલે 1/3 πr²h. તો એચનું સૂત્ર l² માઇનસ r². આપણે વિધેયને સરળતા બનાવવા માટે આપણે બંને બાજુ સ્ક્વેર કરીએ અને એને આપણે વિધેય કહીએ છીએ, જેથી શું થાય કે આપણે વર્ગમૂળનું વિકલન આપણે જાણીએ છીએ કે 1/2√x થોડું કોમ્પ્લિકેટેડ થઈ જાય છે એટલે આપણે બંને બાજુ સ્ક્વેર કરીએ અને એને આપણે વિધેય કહીએ છીએ. તો એમાં પછી આપણે l² ની કિંમત મૂકી દીધી
પછી વિકલન કર્યું ડબલ ડેશ અને અહીંયાથી એફ ડેશ આર બરાબર 0 કરતાં મૂકી અને એસની વેલ્યુ અને આર મળ્યા. આર કિંમત મૂકતા આપણને લેસ ધેન 0 મળ્યું એટલે કે શંકુ ઘનફળથી મહત્તમ થઈ ગયું. હવે આપણે તો થીટા શોધવાના છે તો એની કિંમત આપણે પરિણામ 1 માં મૂકીએ છીએ એસની કિંમત, તો એનાથી આપણને r/l મળે છે અને r/l આપણે શરૂઆતમાં સાઇન થીટા શોધ્યા છે એટલે 1/3 થાય એટલે થીટા બરાબર સાઇન ઇન્વર્સ 1/3 અર્ધ શિરકોણનું મૂલ્ય આપણને મળી જશે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 27 MCQ છે કે બિંદુ 0,5 થી વક્ર x² બરાબર 2y પરનું સૌથી નજીકનું બિંદુ શોધો. નજીકનું બિંદુ એટલે અંતર સૌથી ઓછું હોય, ન્યૂનતમ અંતર આપણે અહીંયા બતાવવાનું થાય. તો જો ધારો કે વક્ર પરનું બિંદુ આપણે ધારી લઈએ. ધારો કે વક્ર x² બરાબર 2y પરનું 0,5 થી સૌથી નજીકનું બિંદુ બરાબર. ધારો કે આપણે xy ધારીએ, વિચારજો xy, તો આ વક્ર પરનું હશે. તો વક્ર પરનું હોય તો વક્રનું શું કરે? સમાધાન કરે. એટલે અહીંયા આગળ આપણે x y ની જગ્યાએ આપણે x²/2 લખી શકીએ છીએ. y ને કરતા બનાવો એટલે x²/2. તો આ બંને વચ્ચેનું અંતર એ ન્યૂનતમ બતાવવાનું છે બરાબર. તો ન્યૂનતમ એટલે અંતર જોઈએ તો બંને વચ્ચેનું અંતર સૂત્ર આપણે લઈએ તો અંતર બરાબર d કહીએ તો વર્ગમૂળની અંદર xm ની બાદબાકી એટલે x - 0 સ્ક્વેર પ્લસ ym ની બાદબાકી x²/2 - 5 એનો વર્ગ માટે d બરાબર d સ્ક્વેર કહીએ તો x - 0 એટલે x². આનું વિસ્તરણ કરો એટલે x ની 4 ઘાત ભાગ્યા 4 માઇનસ બધાનો ગુણાકાર એટલે 2 2 કેન્સલ થશે એટલે 5x² અને વત્તા 25 બરાબર. તો આપણને f(x) એ વિધેય મળે. અંતર આપણું વિધેય થશે x⁴/4 માઇનસ 4x² પ્લસ 25. હવે આપણે આ વિધેય મળી ગયું, એનું વિકલન કરીશું, ડબલ ડેશ શોધી અને x ની વેલ્યુ મેળવીશું. તો જો f'(x) તો f'(x) થશે આપણી પાસે 4x³ માઇનસ 4 દુ 8x. 4 4 કેન્સલ થશે એટલે અહીંયા મળશે આપણને x³ માઇનસ 8x. હવે ડબલ ડેશ x શોધી નાખીએ તો ડબલ ડેશ x મળશે આપણને 3x² માઇનસ 8. હવે આપણે f'(x) ની જગ્યાએ 0 મૂકીએ તો f'(x) બરાબર 0 સાથે સરખાવતા x³ માઇનસ 8x બરાબર 0. ઓકે, x અંતર 0 ના હોય. ઓકે, એટલા માટે આપણે અહીંયા આગળ અથવા તો x કોમન નીકાળી દઈએ તો x³ x² માઇનસ 8 બરાબર 0. તો માટે x બરાબર 0 અથવા x બરાબર x² બરાબર 8 તો x બરાબર મળશે ±2√2. તો x બરાબર જો 0 હોય તો વિચારો x બરાબર 0 હોય તો એ 0 0 એ વક્ર પરનું બિંદુ થાય એટલે એક x 0 થશે પછી 2√2 અને -2√2. તો એક કામ કરીએ આપણે અહીંયા આગળ f'(0) મૂકીએ શું થાય છે ચેક કરો. તો f'(0) મૂકું તો -8 થાય. તો -8 થાય એનો અર્થ કે <0 તો માટે ફંક્શન f એ x = 0 આગળ કેવું થાય? મહત્તમ થાય. ઓકે, મહત્તમ આપણે શોધવાનું નથી. ઓકે, એટલે 0 0 પણ હોઈ શકે પણ એ મહત્તમ મળે. જો 0 2 અને 2√2 અને -2√2 0 મૂકીએ ડબલ ડેશમાં તો નેગેટિવ મળશે. નેગેટિવ મળે એટલે મહત્તમ થાય. આપણે તો ન્યૂનતમ અંતર શોધવું છે, સૌથી નજીકનું અંતર. તો આપણે f +± 2√2 તમે બંનેમાંથી ગમે તે મૂકશો 2√2 કેમ કે અહીંયા સ્ક્વેર છે. ઓકે, એટલે એ હંમેશા ધન હશે તોય એ +± 2√2 એનો સ્ક્વેર -8 એટલે 3 × 2√2 નો સ્ક્વેર એટલે 8 -8 8 તરી 24 - 8 એટલે 16 > 0. જો 2√2 લેશો કે -2√2 લેશો બંનેનો સ્ક્વેર થાય એટલે દરેક વખતે 16 મળશે. માટે f એ x = +± 2√2 આગળ કેવું થાય? સ્થાનીય ન્યૂનતમ છે બરાબર. તો ન્યૂનતમ મળી ગયું. હવે તો ન્યૂનતમ બિંદુ પણ કયું હશે? તો માટે ન્યૂનતમ બિંદુ કયું થાય? તો +± 2√2 અહીંયા +± 2√2 નો સ્ક્વેર / 2 બરાબર +± 2√2
2√2 સ્ક્વેર એટલે 8 સ્ક્વેર એટલે પોઝિટિવ થઈ જશે, 8/2 એટલે 4. તો બિંદુ 2 મળ્યા, કયા કયા? 2√2 4 અને -2√2 4 બંને બિંદુઓ આવે, પરંતુ ઓપ્શનની અંદર કયું છે? આપણને એ ઓપ્શન આપેલો છે, તો માટે આન્સર બરાબર સ્મોલ એ ઓપ્શન આપશે. કારણ આ પણ સાચું છે ને આ પણ સાચું છે, પણ આ આપણને ઓપ્શનમાં આપેલું નથી, માટે આપણે એ ઓપ્શન લખીશું. ઓકે, એના પછીનો જો 28મો પ્રશ્ન અને 29 બંને તમારે સ્વપ્રયત્ને ગણવાના છે, MCQ છે. આ વિધેય છે એનું ન્યૂનતમ મૂલ્ય શોધવાનું. fx છે એનું વિકલન કરો (x f'(x) ભાગાકારના નિયમ પ્રમાણે, પછી એનું ફરીથી વિકલન કરો, f'(x) બરાબર 0 મૂકી માં મૂકો એટલે x ની કિંમત મળે. એ માં મૂકતા આપણને >0 મળે એટલે ન્યૂનતમ વેલ્યુ મળશે, એટલે આ તમારે સ્વપ્રયત્ને ગણવાનો છે. એક્ઝામ્પલ નંબર 29 જુઓ, આપણને fx આપેલું છે, આપણે અંદર ગુણી દઈએ તો x² - x + 1 1/3 અને x બિલોંગ્સ ટુ આપેલા છે 0 to 1. જો વિદ્યાર્થી મિત્રો અંતરાલ આપણને ક્લોઝ ઇન્ટરવલ આપ્યો છે, સંવૃત અંતરાલ, અને મહત્તમ મૂલ્ય શોધવું છે, એટલે આપણે એક તો વૈશ્વિક મૂલ્ય તો શોધવું પડશે, બરોબર. એટલે એક f(0) શોધીશું. ચલો 0 મૂકીએ તો 1 ની 1/3 એટલે 1, 1 મૂકીએ તો 1 - 1 + 1 એટલે 1 કેન્સલ થાય, 1 ની 1/3 એટલે 1, એટલે 0 અને 1 માટે પણ 1 મળે છે. ચલો તો 1 આપણા આન્સરમાં મળ્યું, એટલે મહત્તમ કે ન્યૂનતમ 1 હશે. હવે સ્થાનીય મૂલ્ય પણ ચેક કરવું પડશે કે સ્થાનીય આગળ એ મહત્તમ થાય છે કે નહીં, તો આપણે આ વિધેયનું વિકલન કરીશું, ઘાત આગળ 1 ઘાત ઓછી, વિધેયનું ફરી વિકલન, પછી (x) f'(x) બરાબર 0 મૂકતા જો આપણને એ <0 મળે તો એ મહત્તમ હશે. ઓકે, તો એ વેલ્યુ આવી શકે, અને જો >0 મળે તો ન્યૂનતમ થાય તો એ બિંદુ છોડી દો, તો 0 અને 1 આગળની જે વેલ્યુ છે આપણો આન્સર આવે. ઓકે, એટલે એક્ઝામ્પલ નંબર 29 પણ બંને ક્વેશ્ચન તમારે હોમવર્કમાં સ્વપ્રયત્ને ગણવાના છે. અને આ સાથે આપણો પાર્ટ 4 અને સ્વાધ્યાય 6.5 અહીંયા આગળ કમ્પ્લીટ થાય છે.